નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી ઘાટ ઉપર 29 માર્ચથી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત થઈ ગઈ, જે 27 એપ્રિલ સુધી ચાલશે। ત્યારે શનિવારથી સોમવાર સુધી રજા હોવાથી નર્મદા પરિક્રમાના રસ્તે માનવ મેળામાં ઉમટી પડ્યું। ડભોઈ તિલકવાડાના નાકે અને રાજપીપળા તરફથી 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી। આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। રસ્તો બંધ કરી દેવાની નોબત આવી હતી। નર્મદા મૈયાની પરિક્રમા ચૈત્ર માસમાં ચાલુ થઈ ગઈ છે અને ખૂબ ભક્તજનો પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે। સૌને હું હાર્દિક અભિનંદન આપું છું। સાથે સાથે આ પરિક્રમા હવે જે તબક્કામાં જઈ રહી છે એ પ્રમાણે ચૈત્ર મહિનાના 15 દિવસ પૂરા થયા છે અને હવે 15 દિવસ રહ્યા છે। ખાસ કરીને રજાઓના દિવસમાં ભક્તો પરિક્રમાવાસીઓ ખૂબ આવે છે, પરંતુ મારી પરિક્રમાવાસીઓને એક નમ્ર વિનંતી છે કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ન આવતા જે ચાલુ દિવસો છે સોમ મંગળ બુધ ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ। એ માટે ફરીને ભક્તજનોને પરિક્રમાવાસીઓને વિનંતી છે કે આપ ની યાત્રા સુખદ રહે, આપ ખૂબ જ સગવડથી અને શાંતિથી અને સુચારુ રૂપે પરિક્રમા કરી શકો એ માટે વચ્ચેના દિવસોમાં આવવા મારી નમ્ર વિનંતી છે। નર્મદે હર। અને તમે ક્યાંથી આયા? અમે મકરપુરાથી આયા। બરોડાથી। સવારના કેટલા વાગ્યાના ઉગાસ? કાલ સવાર 5 વાગ્યાના અહીં બેઠા છે। આજે સવારે 5 વાગ્યાના। તો નજીક જ અને સાધન નથી। ક્યાંથી તમને શું કીધું? એવું કીધું કે ઉપર જાઓ તો બસ અને ઇકોનોમી વ્યવસ્થા છે, પણ અહીંયા કોઈ સાધન કે બસ કશું છે નહીં। આજે અમે બી બરોડાથી જ આવીએ છીએ અને લોકો ગોધરા, અમદાવાદ, સુરત, વાપી ગમે ત્યાંથી લોકો આવ્યા છે। પણ હેરાન થઈ ગયા। સવાર 5 વાગ્યાના આ જો ધક્કા મૂકી ટ્રેક્ટર આ રીતે ભરાય છે, ગાડીઓની કોઈ વ્યવસ્થા ને પ્રશાસન એવું કહે છે કે અહીંયા આગળ પૂરેપૂરી વ્યવસ્થા બસથી માંડીને બધી જ કરેલી અને ભાડા બી બમણા લે છે આ લોકો। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।